અંબાજી દાતા સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે। મહિલાને એક્સપાયરીવાળી બોટલ ચડાવી દીધી। મહિલાને રિએક્શન આવ્યું, શરીરે સોજા આવ્યા। અડધી બોટલ ચડી ગયા બાદ ખબર પડી કે એક્સપાયરીવાળી બોટલ છે। કોઈ જ ડોક્ટર કે નર્સ હાજર ન હોવાનો પરિવારજનોએ આરોપ કર્યો છે, આક્ષેપ કર્યો છે। એક જ નર્સ હતી અને તે પણ મોબાઈલમાં મશગુલ હતી તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। દાતા સિવિલની કામગીરી સામે ઉઠ્યા છે સવાલો। દર્દીની સુરક્ષા મુદ્દે હોસ્પિટલ તંત્ર હવે ઘેરાયું છે। ત્યારે અહીંયા એક જ નર્સ હતી અને તે પણ મોબાઈલમાં મશગુલ હતી, એટલે મોબાઈલમાં વધુ સમય વિતાવવાના કારણે તેને ખબર જ ન પડી કે એક્સપાયરી ડેટવાળી આ બોટલ છે અને તે દર્દીને ચડાવી દેવામાં આવી છે। અડધી બોટલ ચડી ગઈ, ત્યારબાદ ખબર પડી કે આ જે બોટલ છે તે એક્સપાયરી ડેટવાળી। સૌથી મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં એક્સપાયરી ડેટવાળી બોટલ હોય કેવી રીતે શકે, કારણ કે તેનું પણ ચેકિંગ કરવામાં આવે છે, દવાઓનું પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જ દર્દીઓને આપવામાં આવતી હોય છે। ત્યારે આ રીતે લોલમલોલ ચાલી રહી છે આ સિવિલ હોસ્પિટલમાં કે એક્સપાયરી ડેટવાળી જે બોટલ છે તેનો નાશ કરવામાં આવતો હોય છે, છતાં પણ અહીંયા આ દર્દીને ચડાવી દેવામાં આવે। સિવિલમાં એટલે ગરબી સાહેબ ઇન્ચાર્જમાં હતા। મેં સાહેબને વાત કરી, સાહેબ મારા વાઈફના તકલીફ છે એટલે કે તમે બીપીને બધું ચેક કરાવો, બરાબર, પછી આપણે ટ્રીટમેન્ટ કરીએ। બીપીને ચેક કરાવ્યું અને ચેક કરીને સીધા પછી એમને એડમિટ કર્યા પછી ડ્રીપ ચડાવી, બાટલો ચડાવ્યો, બાટલાની ઇન્જેક્શન નાખ્યા। ઇન્જેક્શન નાખી લગભગ બાટલો અડધો જેવો ચડ્યો, બરાબર। પછી અમે ચેક કર્યું, એના હાથે સોજા ચડી ગયા હાથ ઉપર અને બંને હાથ ઉપર સોજા ચડી ગયા। બાટલો અમે ચેક કર્યો, સિસ્ટરે કોઈ સાહેબે કોઈ ચેક કર્યો નથી। ચેક કર્યો એટલે અમને લાગી એક્સપાયરી ડેટ મેં 2026નો એક્સપાયરી ડેટ। અમે સિસ્ટરને બોલાયા, સિસ્ટરને એક્સપાયરી ડેટ બાટલો છે 2026નો, તમે શું ધ્યાન રાખ્યું? અને સિસ્ટર અહીંથી જતા રહ્યા, અમને કોઈ જવાબ આપ્યો નહીં અને રિએક્શન આવ્યું, બંને હાથ ઉપર ઓછા ચડી ગયા। મેં બધું ઇન્ચાર્જને બોલાવો તો ઇન્ચાર્જને કોઈ અહીંયા જવાબ આપવા તૈયાર નથી। અને હાલ હજુ સુધી અમે એમને પૂછ્યું તે નામ આપતા નથી, સંતાઈ ગયા છે, ઇન્ચાર્જ કોઈ જવાબ આપતા નથી અને એને બીજી ડ્રીપ ચડાવી એને ચાલુ છે, પણ એને ગભરાવવાનું બધું ચાલુ છે। સાંજે અમે એમને અહીંયા દાતા સિવિલમાં લાવ્યા। દાતા સિવિલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા ફરજ પરના નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા। એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચડાવી એ બોટલ એક્સપાયરી ડેટની એમને ચડાવી અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા। અડધા ઇન્જેક્શનના અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા। ત્યારે અમે બેનને પૂછ્યું કે બેન અડધો કલાક માટે અહીંયાથી લુપ્ત થઈ ગયા। એના પછી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી। હાલ અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં છીએ, પણ હજુ સુધી કોઈ અધિકારી અમારી જોડે હાજર નથી અને અમારા જે પેશન્ટ છે એને જે હાથે પગે ઓઝા ચડી ગયા છે એનો જવાબદાર કોણ? હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરખ પાસેથી। પરખ, જે રીતે આજે દાતા સિવિલ હોસ્પિટલ છે તેમાં ગંભીર બેદરકારી સામે આવી છે। આ કોઈ પણ દર્દીનું આમાં જીવ જાય તો જવાબદાર કોણ? કારણ કે એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી છે। આ દવાઓનો જે પણ જથ્થો હોય જે એક્સપાયર થઈ ગયો હોય તે હોસ્પિટલમાં આવે જ કેવી રીતે? ચોક્કસપણે આપણે બતાવી દઉં કે જે રીતે આ એક્સપાયરી બોટલની જે ઘટના બની છે દાતાના રેફરલ હોસ્પિટલની, જે મે મહિનાની એક્સપાયરી બોટલ છે એ ચડાવી દેવામાં આવી છે અને કોઈ પણ જાતના જવાબદાર વ્યક્તિ તરીકે તબીબ હાજર ન મળતા અને ઘોર લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। અને જે મહિલાને જે બોટલ ચડાવવામાં આવી હતી તેને હાથ પગે સોજા ચડી જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તેમને મહિલાઓ પણ જે નર્સ હતી, નર્સ પણ વ્યવસ્થિત જવાબ આપ્યો ન હતો, ફોન ઉપર લાગેલા હતા અને એમને જણાવ્યું હતું કે એક્સપાયરી ડેટની બોટલો અમે નાખી દીધી હતી, પણ કોણ જાણે કેમ બહાર આવી એવો બેજવાબદારી ભર્યા જવાબ એમને મહિલાએ આપ્યા હતા ને। જોકે હાલ તબક્કે આ જે એક્સપાયરી દવાઓ જે છે એ શોધવાની તબીબી ક્ષેત્રે કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે રીતે જે તેના વાલીદ અને સગાઓ છે એ માંગ કરી રહ્યા છે। જી, આભાર પરખ માહિતી આપવા બદલ। તો જે એક્સપાયર્ડ થઈ ગયેલી જે બોટલ હતી તે નાખી દીધેલી હતી ને તે કેવી રીતે ચડાવી દેવામાં આવી તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। મોબાઈલમાં મશગુલ હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ હોસ્પિટલમાં સર્જાતી હોય છે તેનું આ ઉદાહરણ છે, કારણ કે બધું જ ધ્યાન મોબાઈલમાં હોય છે, જેના કારણે શું કરી રહ્યા છે, એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી રહ્યા છે કે કેમ તે પણ નર્સને ખબર નથી હોતી।